દરેક વ્યક્તિઓને અપીલ કરું છું કે પોતાની મતદાન કરીને એની ફરજ નિભાવે વોટિંગ. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી છે. આપ જોઈ શકો છો, નગરના 7 વોર્ડમાં 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે અને વહેલી સવારથી જ નગરના અલગ અલગ વોર્ડમાં જે ઉમેદવારોની મતદારોની જે છે તે લાઈનો જોવા મળી રહી છે. 28 વોર્ડની અંદર 7 થી વધુ પક્ષના જે 99 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સીધી ટક્કર છે આ વખતે. લાંબા સમય પછી નગરપાલિકાની ચૂંટણી આવી છે, જેને લઈને મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમય પછી ચૂંટણી આવી રહી છે ને આજરોજ મતદાન નિમિત્તે અમે લોકોએ એટલે મેં વિનોદચંદ્ર શાંતિલાલ શાહે શાંતિપૂર્વક મતદાન કર્યું છે. વોટિંગનો જે છે ને ઉપયોગ ફરજ બજાવી છે. એમ કોઈ તકલીફ પડી નથી અને દરેક વ્યક્તિઓને અપીલ કરું છું કે પોતાની મતદાન કરીને એની ફરજ નિભાવે વોટિંગની. કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, અપક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય જેવા રાજકીય પક્ષો પણ આ વખતે મેદાનમાં છે. અપક્ષોનું આ વખતે જોર વધારે લાગી રહ્યું છે, કારણ કે અપક્ષોના જે ઉમેદવારો છે તે નગરપાલિકાની ચૂંટણીની અંદર વધુ છે. એટલે કે ટોટલ 99 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે વહેલી સવારથી જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ખૂબ મતદારોની લાઈનો લાગી રહી છે અને મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.